કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી છંટકાવની સેવા. ખર્ચના 90% અથવા વધુમાં વધુ 500 બંનેમાંથી જે ઓછું હોય તે પ્રતિ એકર છંટકાવની સેવામાં રૂપિયા મળવાપાત્ર થશે. તેના માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો કે ખેડૂતનું આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ, સહકારી મંડળીના સભ્યો હોય તો એની ડિટેલ, જમીનની વિગત ને રેશન કાર્ડની. ફોર્મ ભરવા માટે સૌપ્રથમ માય ખેડૂત સાઇટ ઉપર આવી જશું. બરોબર, એમાં ક્લિક કરવાની થશે આઈ ખેડૂત ગુજરાત ઉપર. બરોબર છે, એ ખુલી ગયું છે. ત્યાંથી આ રીતનું ઇન્ટરફેસ આવશે. એમાં વિવિધ યોજનાઓમાં અરજી કરવામાં ક્લિક કરવાનું થશે. એના પછી ખેતીવાડીની યોજના માટે અહીં ક્લિક કરો. પોપઅપ ખુલ્લું રાખવું છે, અદરવાઇઝ નહીં ખુલે. ક્લિક કરી દીધી છે. અહીંયાથી પોપઅપ ઓપન થઈ જશે. અલાવ આપી દેવાનું છે. ખેતીવાડી માટે અહીંયા ક્લિક કરો. પછી કંઈક આ રીતનું ઇન્ટરફેસ છે. પહેલું જ છે કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ 100% છે રાજ્ય પુરસ્કૃત. એમાં ડ્રોન છંટકાવની સેવા, ડ્રોનથી છંટકાવ, એ ખોલવાનું છે. પછી આ રીતનું ઇન્ટરફેસ ખુલશે, જે મેં તમને પહેલાં જ ફોટામાં બતાવી દીધું છે. અહીંયાથી આ રીતનું છે, કયા તાલુકામાં કેટલી અરજી સ્વીકારવામાં આવશે એ બાબતે વહેલાથી પહેલી તકે અરજી કરી દેવાની છે. અધરવાઇઝ જો એનો લક્ષ્યાંક પૂર્ણ થઈ જશે તો તમે અરજી નહીં કરી શકો. ત્યાંથી અરજી કરવામાં ક્લિક કરવાની થશે. પછી કંઈક આ રીતનું ઇન્ટરફેસ, જે સેમ ઇન્ટરફેસ ખુલી જશે. બરાબર, ત્યાંથી ઓકે આપવાનું છે. પછી રજીસ્ટર અરજદાર છો તો ના, અમે નથી એટલે ના આપવાનું છે. પછી આગળ વધવા ક્લિક કરો. એમાંથી નવી અરજી કરવા ક્લિક કરો. નવી અરજી કરવા ક્લિક કરો. પછી આ રીતની ઇન્ટરફેસ ખુલી જશે. એમાં નામ, પિતાનું નામ, અટક, જાતિ, પછી લિંગ સ્ત્રી છે કે પુરુષ, પછી જિલ્લો, તાલુકો, ગ્રામ, સરનામું, પિનકોડ, દિવ્યાંગ છો કે મેલ એડ્રેસ ને ખેડૂતનો પ્રકાર, પછી મોબાઈલ નંબર, આધાર નંબર, પછી ખેડૂતનો પ્રકાર નાના હોય, સીમાંત હોય કે મોટા ખેડૂત હોય. બરોબર છે. તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો, હા હોય તો હા આપી દઉં, ના હોય તો ના આપી દો. તમે સહકારી મંડળીના સભ્ય હોય તો હા આપવાની, એની ડિટેલ નાખવાની. પછી નીચે બેંકની વિગત નાખવાની થશે. આઈએફએસસી કોડ ને બધું. પછી તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો. બે વિકલ્પ આવે છે, એમાં જે લાગુ પડતું સિલેક્ટ કરવાનું થશે. પછી જમીનની ડિટેલ નાખવાની છે. પછી નીચે તાલુકો, ગામ, પછી રેશન કાર્ડનો નંબર નાખવાનો થશે. પછી છંટકાવની સંખ્યા, તમારે કેટલા છંટકાવ કરવાના છે બરોબર છે, સિલેક્ટ કરવાનું. નીચે કેપ્ચા નાખીને અરજી સેવ કરો, આપી દેવાનું છે. પછી નીચે બીજું ઓપ્શન આપેલું હશે, અરજી અપડેટ કરવા ક્લિક કરો. એમાં ચેક કરી લેવાનું છે કે અહીં આપણી ભૂલ હોય તો છતી ત્યાંથી સુધરી જશે. નીચે કેપ્ચા નાખીને શોધો, ઓપન કરશું, ખુલી જશે. પછી એ બધું થઈ ગયું છે. પછી નીચે બાજુમાં છે અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો. અરજીનો નંબર નાખીને કેપ્ચા નાખીને જે શોધો આપશો એટલે એ અરજી અહીંયાથી કન્ફર્મ થઈ જશે. પછી બાજુમાં જ આપેલું છે અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો. ત્યાંથી નંબર નાખીને એની પ્રિન્ટ થઈ જશે. પ્રિન્ટ સાચવીને રાખવાની થશે, જે ફ્યુચરમાં કામ આવશે. આ રીતે આનું ફોર્મ સંપૂર્ણ રીતે ફિલઅપ થઈ ગયું છે. આવી જ અવનવી યોજનાઓની જાણકારી માટે મોડર્ન કૃષિ જ્ઞાન ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.